સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ મંગલ? બસ તો એ આનંદ મંગલ હોય. તો હવે મારે વાત તમને એ કરવી છે કે આ યુકે અને ઇન્ડિયાનું, હવે યુકે અને ઇન્ડિયાની હમણાં બલ્લે બલ્લે થઈ ગઈ. તમે કહો કે એમાં શું બલ્લે બલ્લે શું થઈ ગઈ? તો કે ઇન્ડિયાને હે ને હવે હમણાં જોરદાર એવો પાવર મળ્યા ગોષ્ઠીની તમે વાત જવા દો. કારણ કે આપણું જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે યુકે આરે સાઇન કરેલ હતું ઇન્ડિયાએ, એ હવે 15 જુલાઈથી એપ્રૂવ થઈ ગયું. એપ્રૂવ એટલે ચાલુ થઈ ગયું છે. તો 15 જુલાઈથી હવે છે ને ટેક્સમાં આટલી બધી છૂટ થઈ ગઈ છે કે જે લગભગ 99% જેટલી આઇટમ જે ત્યાંથી આપણે અહીંયા એક્સપોર્ટ કરતા હતા ઇન્ડિયાથી, અહીંયા જે આવતી હતી બધી આઇટમ યુકેમાં, એના ઉપર લગભગ 0% ડ્યુટી થઈ ગઈ છે, ટેરિફ 0%. વિચાર કરો તમે. એટલે કેટલી ડિમાન્ડ વધશે અહીંયા ઇન્ડિયાની આઇટમની, રાઈટ? અને ઇન્ડિયાની બલ્લે બલ્લે થઈ જશે. કારણ કે એટલે બધી 0% એટલે ક્યાં વાત ગઈ. હવે જનરલી તો કે કેટલો ટેરિફ હતો? તો કે 4%થી 70% સુધી હતો. 70% સુધી ડ્યુટી હતી ત્યાંથી જે આઇટમ કોઈ પણ આવતી હતી એની અત્યાર સુધીમાં. હવે એ બધાને રિડ્યુસ કરી નાખ્યા અને લગભગ 0% થઈ ગયું મોસ્ટ ઓફ ધ આઇટમ્સ, રાઈટ? એટલે ડિમાન્ડ તો વધશે જ. તો એટલા માટે મેં કીધું તો હાલો તમને વાત કરું. અને આ ખાલી છે ને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી, આ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ છે. એટલે એને સીએટ કહે છે, CETA, સીએટ, રાઈટ? આ જે ટ્રેડ એગ્રીમેન્ટ છે એના કરતાં પણ એડવાન્સ છે. એટલે એમાં વધારે ફાયદો થાય છે. તો વધારે ફાયદો શેના માટે ફાયદો? તો કે આની અંદર જે આપણે સર્વિસીસ છે, સર્વિસ સેક્ટર ને સોશિયલ સર્વિસીસ ને ઇકોનોમિક ને પ્રોફેશનલ અહીંયા આવે છે ને એના બધાય માટે છે આમાં ફાયદો. એટલે મેં કીધું ચાલો ચર્ચા કરીએ એના વિશે અને તમને વાત કરું કે આપણે શું ફાયદો એમાંથી. ઘણા આપણે હે ને આપણે ફાર્મ છે, આપણે તો ખેડૂત કહે કે અમને શું ફાયદો એમાંથી રહ્યો. તો ખેડૂતની પણ ફાયદો એ છે કે આપણી જે પ્રોડક્ટ છે બધી ત્યાં જે આપણે ઉગાડીએ ને આપણે નથી, આપણે બધા માંડવીના તેલ ને આ તેલ બધું જે કંઈ ત્યાંથી એક્સપોર્ટ કરીએ છીએ, રાઈટ? અહીંયા મોકલીએ બધા, તો એમાં ટોટલી 0% ડ્યુટી. અને અહીંથી જે કંઈ આવી છે ને એને પ્રોટેક્ટ કર્યા છે આપણે ખેડૂતને બધાને. એટલે અહીંથી જો ડેરી પ્રોડક્ટ કે એવી કોઈ જે પ્રોડક્ટ છે અથવા તો કોઈ ગ્રેઇન છે, રાઈસ કે આ કે તે કે કંઈ મગાવવાના હોય, તો એના ઉપર જે ડ્યુટી પહેલાંની જે છે એ જ રાખી છે. એટલે ઓછી નથી કરી ટૂંકમાં એમાં. એટલે બ્રિટનને ફાયદો નથી, એમાં આપણે ફાયદો છે. તો આપણે ત્યાંથી શું મગાવવાનું છે ને શું છે એમાં, તો એના વિશે હું તમને વાત કરું કે ત્યાંથી આપણે જનરલી કેમાં ફાયદો થાય. તો કે ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, પછી ચામડાના ઉદ્યોગમાં જે કંઈ છે ચામડાની આપણે બધી આઇટમ જે અહીંયા મોકલીએ છીએ. પછી હીરા, જ્વેલરી, રાઈટ? ઇમિટેશન જ્વેલરી, પછી કેમિકલ્સ, ફાર્મા ઇન્ડસ્ટ્રી તો દુનિયાની આપણે ત્યાંથી આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. પછી એન્જિનિયરિંગ સામાન, ઇલેક્ટ્રોનિક્સ, પછી ફિશરીઝ એટલે મરીનની કોઈ પણ આઇટમ બધી જે અહીંયા મોકલીએ છીએ એના માટે. પછી ફર્નિચર, પછી આપણે સ્પોર્ટ માટેની જે આઇટમ ત્યાંથી બનાવીએ છીએ એની, અને કૃષિ, આ બધાને ફાયદો થાય. એટલે કેટલો બધો એમ કે જોરદાર કહેવાય ને. અને મેં તમને કીધું એમ ઇન્ડિયન ફાર્મર્સને તો કોઈ ઇફેક્ટ થશે નહીં આમાં. ગાર્મેન્ટની પણ 0. એટલે હવે આપણે કોમ્પિટ કરી શક્યું જે બીજા બાંગ્લાદેશ ને પાકિસ્તાનથી જે આઇટમ આવતી હતી, રાઈટ? અને એમાં ડ્યુટી નથી, તો આપણે પણ એની હારે કોમ્પિટ હવે કરી શક્યું. હવે આ લોકો શું આપણને દેવાના છે ત્યાં એમ. એટલે ઇંગ્લેન્ડથી શું ત્યાં આવશે ઇન્ડિયા. તો જે સ્પેશિયલી ઇંગ્લેન્ડની ગાડીઓના જે ફાન્સી છે ને, જેમ કે જેગ્યુઆર, લેન્ડ રોવર, આસ્ટા માર્ટિન, બેન્ટલી, રોલ્સ રોય, રાઈટ, મિની, આ બધા એને ફાયદો થશે, રાઈટ?
એ બધી ગાડીઓનો અત્યાર સુધીમાં જે ડ્યુટી હતી આ ઇન્ડિયા માટે 110% ડ્યુટી હતી. એને બદલે એ ઘટીને નિયરલી 10% થઈ જાય. વિચાર કરો તમે, આ બધી ગાડીઓ એટલે સસ્તી થઈ જાય. કેટલી ગાડીઓ ત્યાં એટલે લગભગ કોઈ પણ 50 લાખની ગાડી હોય તો એ 1 કરોડની હતી. તો એને બદલે હવે એ બધી સસ્તી થાય ઘણી બધી. એટલે ત્યાં માણસો હવે જે પૈસાદાર માણસો છે અને જેને ફેરવવાનો શોખ છે એ લોકો આ ગાડી બધી એફોર્ડ કરી શકીએ અને લે એમ. ડ્રિંકના શોખીન છે એને પણ બલ્લે થઈ ગઈ. સ્કોચ વિસ્કી ને જીન ને એ બધી છે ને 150% ડ્યુટી હતી અને 150% ડ્યુટી, એમાંથી 75% ડ્યુટી થઈ ગઈ ડાયરેક્ટલી. અને પછી આવતા 10 વર્ષની અંદર 40% થઈ જાય. એટલે એ પણ બધું સારું. પણ બીજું આપણે છોકરાઓને જે ચોકલેટો ભાવે ને અહીંયા ઇન્ડિયામાં, આની યુકેની ચોકલેટો વખણાય, બિસ્કિટ ને ચોકલેટની, રાઈટ. પછી બીજા અહીંના હમણાં કપડાં ને બધા જે બનાવે છે નેક્સ્ટના ને બધા, અને ફૂટવેર ને મેડિકલ ડિવાઇસ એ આ બધી વખણાય છે અહીંની. તો આ બધી છે ને ત્યાં સસ્તી થાય ઇન્ડિયામાં. તો ઇન્ડિયા માણસો એફોર્ડ કરી શકીએ આ બધી વસ્તુ. તો કેટલું ગુડ કહેવાય એમ. એટલે અને ટોટલ એ તમને કહું કે યુકે ઇમ્પોર્ટ જે ફૂડ ઇમ્પોર્ટ બધું કરે છે અહીંથી, ટૂંકમાં યુકે ઇમ્પોર્ટ કેટલું કરે ત્યાંથી એમાં, તો કે કૃષિ પ્રોસેસ ફૂડ ટોટલી દુનિયામાંથી 8.55 લાખ કરોડ રૂપિયાનું ઇમ્પોર્ટ કરે છે દર વર્ષે ઇંગ્લેન્ડ, બરાબર. ટેક્સટાઇલ કપડાં 2.74 લાખ કરોડ રૂપિયા. અને બીજી બધી જે મરીન પ્રોડક્ટ છે, ફિશની પ્રોડક્ટ છે, અને ફિશ ટીન ને બધી જે રેડીમેડ પ્રોડક્ટ અથવા તો ફિશ બધું થઈને એ લગભગ 46,550 કરોડ. એટલે ટોટલ લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું આયાત કરે છે. એટલે બહારથી મગાવે છે યુકેવાળા. તો આપણને એમાં ભલે એમ થાય કે કેટલી બધી આપણે એમાં ચાન્સ મળશે એમ. કારણ કે અત્યાર સુધીમાં આપણે જે ઇન્ડિયાનો ને ઇંગ્લેન્ડનો યુકેનો ટ્રેડ છે ટોટલ, રાઈટ, એ ટોટલ ટ્રેડ છે એ લગભગ 2.4 લાખ કરોડ છે. કેટલા? 2.4 લાખ કરોડ. એમાંથી જે આપણે એક્સપોર્ટ એટલે ઇન્ડિયાથી એક્સપોર્ટ જે થાય છે એ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયા થાય છે. એટલે 1.3 લાખ. અને યુકેવાળા એક્સપોર્ટ અહીંથી કરે છે ઇન્ડિયામાં એ 1.1 લાખ કરોડ, એટલે 1.10 લાખ કરોડ એ અહીંથી મોકલે છે ઇન્ડિયામાં. તો આપણને એમાં એ ફાયદો છે કારણ કે આપણે 1.3 લાખ કરોડ મોકલીએ છીએ એમ. તો આ ટ્રેડ હવે વધારવાના છે અને એ લગભગ 120 બિલિયન અમેરિકન ડોલર 2030 સુધીમાં આટલો ટ્રેડ વધારવાના છે કે આ વધશે ટોટલ ટ્રેડ. તો એમાં કેટલા બધા રોજગારને આપણે અહીંયા ઓપોર્ચ્યુનિટી વધશે ઇન્ડિયામાં. આપણે કહે ને કે કામ નથી ને કામ મળતું નથી ને, હવે આ આટલું બધું ખાલી આ એક જ દેશ. તો આમાં તો લગભગ આપણે ઇન્ડિયાએ 40 દેશો સાથે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી નાખ્યું છે અત્યાર સુધીમાં, રાઈટ. અમુકનું ચાલુ થઈ ગયું છે, અમુકનું હવે થશે, અમુકનું આવતા વર્ષે થશે. એટલે ધીરે ધીરે આ રીતે આપણે જેટલું વધારે એક્સપોર્ટ કરીશું એટલે એની ડિમાન્ડ વધશે ત્યાં મેન્યુફેક્ચરિંગમાં. અને એને માટે બનાવવા માટે થઈને માણસોની જરૂર પડશે, મેન પાવરની. તો મેન પાવર તો આપણી પાસે દુનિયાનો છે એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે આમાં ફાયદો જ છે આપણે. સો બધાને ગુડ લક અને કોંગ્રેચ્યુલેશન્સ, રાઈટ. અને જોઈએ હવે કેટલો બધો ટ્રેડ થાય છે આગળ અને કેટલી બધી નવી ઓપોર્ચ્યુનિટી આવે છે. તો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.